ઉત્તરાયણ સ્પેશિયલ ચટાકેદાર ઊંધિયું બનાવવા માટે અહીંયા આપણે રીંગણ, સુરણ, ગાજર, રતાળુ અને બટાકાને તળી લીધા છે. હવે આ પાપડી અને દાણાને પણ બાફી લીધા છે. હવે અહીંયા એક મિક્સર જારની અંદર 2 ચમચી તલ, 2 ચમચી સિંગદાણા અને 2 ચમચી ટોપરું નાખીને આની રીતે પાવડર બનાવી લઈશું. હવે એક કડાઈમાં તેલ લઈશું. ત્યાર પછી જીરું, હિંગ અને તલ, માલપત્ર, વરિયાળી, અજમો અને 2 લાલ મરચાં લઈશું અને વઘારમાં એડ કરીશું. ત્યાર પછી આદુ મરચાંને પેસ્ટ લઈશું અને સારી રીતે સાંતળી લઈશું. ત્યાર પછી આપણે ટામેટાની પેસ્ટ લઈશું અને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો ટામેટા સતળાઈ જાય ત્યાર પછી આપણે ભૂક્કો જે તૈયાર કર્યો છે એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે મસાલા કરીશું. તો એ 1 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો 1 ચમચી અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે ઊંધિયાનો 2 ચમચી મસાલો એડ કરવાનો છે. તો ઊંધિયાનો મસાલો એડ કર્યા પછી આપણે બધા જ તળીને રાખ્યા છે એની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી પાપડી, વાલોળ અને દાણા જે બાફીને રાખ્યા છે એ પણ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ઊંધિયું બનાવશો ને તો એકદમ ઝડપથી બની જાય છે અને ચટાકેદાર બને છે. તો હવે અહીંયા આપણે થોડું પાણી અડધા કપ જેટલું રેડીશું અને આને શાકને 5 મિનિટ થવા દઈશું. તો ટેસ્ટી છે એકદમ ચટાકેદાર ઊંધિયું જે ઉત્તરાયણમાં સૌનું પ્રિય છે. તો જરૂરથી ટ્રાય કરજો.